નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૌશિક કામન આપ સૌને શ્રી MMV સાર્વજનિક કન્યા વિદ્યાલય મહેસાણા સમગ્ર શાળા પરિવાર વતી આપણા ધોરણ 12 વિષય સંસ્કૃતમાં આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતમાં આગળના અભ્યાસમાં ગદ્ય વિભાગના ગદ્ય પાઠ 12 કંકણશ્યતુ લોભેન એની પ્રસ્તાવના, એ શેમાંથી લેવામાં આવ્યો છે એની ચર્ચા, તેમજ એનું કથાવસ્તુ એટલે કે વાર્તા અને એનો સંદર્ભ વગેરેની આપણે ચર્ચા કરી હતી. અને આજે આપણે આ પાઠનો શબ્દશઃ અનુવાદ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણો પાઠ છે કંકણશ્યતુ લોભેન. એનું જે શીર્ષક છે એ શીર્ષક આપણે સમજ્યા હતા કે કંકણના લોભથી. તો આપણે એની સ્ટોરી અથવા તો એનું કથાનક છે એ મેં તમને કહ્યું હતું કે પેલો જે લોભી મુસાફર છે એ પેલા દુષ્ટ વાઘની વાતમાં આવી જાય છે અને સોનાનું કડું લેવા માટે પેલા સરોવરમાં એ ઉતરે છે અને કાદવમાં ખૂંપી જાય છે અને પેલો વાઘ તેને મારી નાખે છે. એ કથાવસ્તુ હેઠળનો જે આ પાઠ છે, ચાલો આપણે એને શબ્દશઃ અનુવાદ સહિત સમજવાનો પ્રયત્ન કરીએ. અથ પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાદ પ્રસ્તાવક્રમેણ પંડિતો અબ્રવીત. અથ એટલે હવે, પ્રાસાદ પૃષ્ઠ એટલે મહેલની અગાસી પર, સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાદ સુખપૂર્વક અથવા તો આરામથી જે રાજકુમારો બેઠા છે, રાજપુત્રાણામ બેઠેલા રાજકુમારોની પુરસ્તાદ એટલે આગળ, પ્રસ્તાવક્રમેણ પંડિતો અબ્રવીત. પ્રસ્તાવક્રમેણ પંડિત અબ્રવીત, કંઈક કહેવાના આશયથી એ પંડિત બોલ્યા. ભોહો રાજપુત્રાઃ શૃણુત, અરે ઓ રાજકુમારો તમે સાંભળો. અહીંયા જે શૃણુત એ આજ્ઞાર્થ એક વચનનું રૂપ છે, સાંભળજો અથવા સાંભળો. ફરીથી આખી લીટી આપણે જોઈએ. હવે મહેલની છત ઉપર અથવા અગાશીમાં આરામથી બેઠેલા રાજપુત્રોની આગળ કંઈક કહેવાના આશયથી પંડિતે કહ્યું, અરે ઓ રાજકુમારો તમે સાંભળો. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેનવા. ધીમતામ એટલે બુદ્ધિશાળીઓનો, બુદ્ધિમાનોનો, કાલો એટલે કાલહ મતલબ સમય, કાવ્યશાસ્ત્ર વિનોદેન ગચ્છતિ, કાવ્ય અને શાસ્ત્રના વિનોદેન એટલે વિનોદમાં એટલે કે ચર્ચામાં, ગચ્છતિ એટલે પસાર થાય છે. બુદ્ધિશાળીઓનો સમય કાવ્ય અને શાસ્ત્રની ચર્ચામાં અથવા કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં પસાર થાય છે. જ્યારે મૂર્ખાણામ મૂર્ખાઓનો સમય વ્યસનેન એટલે વ્યસનોમાં, નિંદ્રયા એટલે ઊંઘવામાં, વા કલહેન કે પછી ઝઘડાઓમાં, ગચ્છતિ એટલે પસાર થાય છે. બુદ્ધિશાળીનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં પસાર થાય છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનોમાં, ઊંઘવામાં અને ઝઘડાઓમાં પસાર થાય છે. તદભવતામ વિનોદાય, તો પછી અહીંયા આપ સૌના મનોરંજન માટે કાકકુર્માદિનામ કાગડા અને કાચબા વગેરેની વિચિત્રામ કથામ કથયિષ્યામિ, હું વિશિષ્ટ પ્રકારની વાર્તાઓ તમને કથયિષ્યામિ એટલે કહીશ. કથયિષ્યામિ એટલે કહીશ. અને પછી કહે છે રાજપુત્ર ઉક્તમ, રાજપુત્રો બોલ્યા. આર્ય કથયતુ, શ્રીમાન તમે કહો. ત્યારે પંડિત ઉવાચ, પંડિત બોલ્યા. ઉવાચ શૃણુમ યુયમ, પંડિત ઉવાચ શૃણુત યુયમ, પંડિત બોલ્યા તમે સૌ સાંભળો.
સંપ્રતિ મિત્રલાભ પ્રસ્તુયતે. આ જે વાર્તા છે એ મિત્રલાભમાંથી લેવામાં આવી છે. તત્ર ઇયમ પ્રથમા કથા, તેમાંથી આ પ્રથમ કથા છે, અથવા તેમાંની આ પ્રથમ કથા છે. કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સમૃતો તથા. કે છે કે જેમ કંકણના લોભથી, કંકણસ્ય તુ લોભેન એટલે જેમ કંકણના લોભથી મગ્ન પંકે સુદુસ્તરે હે. મગ્ન પંકે, મગ્ન એટલે ઊંડા, પંકે એટલે કાદવમાં, અને એ પણ કેવું સુદુસ્તરે, બહુ મહા મુશ્કેલીથી બહાર નીકળી શકાય તેવા. મગ્ન પંકે ઊંડા કાદવમાં ડૂબેલો, અને વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પેલા વૃદ્ધ ભાગને ભોજન માટે પ્રાપ્ત થયેલો. પથિક એટલે મુસાફર શું થયું? સમૃતો યથા મૃત્યુ પામ્યું. જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર નીકળી શકાય અથવા આવી શકાય તેવા ઊંડા કાદવમાં ખૂંપેલો અથવા ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો તે મુસાફર મૃત્યુ પામ્યો. અચાનક પંડિતના મોઢેથી આવી વાત સાંભળીને પેલા જે રાજકુમારો છે એ આશ્ચર્યચકિત થઈ ગયા. એમને કુતૂહલ થયું કે આવી રીતે મુસાફર કેવી રીતે ઊંડા કાદવમાં ખૂંપી ગયો હશે, અને કેવી રીતે વાઘના ખોરાક માટે મૃત્યુ પામ્યો હશે, અથવા વાઘને પાસે એની જાળમાં ફસાયો હશે અને પછી મૃત્યુ પામ્યું. ત્યારે રાજપુત્ર ઊંચું રાજપુત્રોએ કહ્યું, કથમ એતદ, આવું શી રીતે બન્યું? સબ્રવીત, તેઓ બોલ્યા, અસ્થિ દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાઘ્ર. દક્ષિણારણ્યની અંદર અથવા દક્ષિણ અરણ્ય નામના જંગલની અંદર એક વૃદ્ધ વાઘ હતો અથવા રહેતો હતો. સસ્નાત કુશહસ્ત સરસ્તિરી બ્રુતે, તે સ્નાન કરીને કુશહસ્ત, કુશ એટલે દર્ભ. અગાઉ મેં તમને વાત કરી હતી કે દર્ભ એટલે ગામડાની ભાષામાં એને દાવડો કહેવાય. એ તીક્ષ્ણ ઘાસ આવે છે, એ જંગલની અંદર અથવા વગડાઓમાં એ ઉગે છે. ખાસ કરીને જે વાડ હોય અથવા તો શેઢાઓ હોય એની અંદર એ ઉગતું ઘાસ છે, તીક્ષ્ણ ઘાસ. એ કાપતા કાપતા હાથની આંગળીઓ પણ કપાઈ જાય, લોહી આવી જાય એવું એ તીક્ષ્ણ ઘાસ હોય છે. બહુ પવિત્ર ઘાસ હોય છે. યજ્ઞ યાગાદિની અંદર પણ એ દર્ભના ઘાસનો હોમ હવન માટે ઉપયોગ થતો હોય છે. તો સસ્નાત, તે સ્નાન કરેલો, હસ્તકુશ, હાથમાં દર્ભ લઈને, સરસ તીરે બ્રુતે, સરોવર કિનારે ઊભો ઊભો બોલતો હતો, ભો ભોહો પાંથાહા, અરે અરેઓ વટો માર્ગુઓ, અરે અરેઓ મુસાફરો, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, આ સોનાનું કડું લો. તતઃ લોભાકૃષ્ટેન કેનચિદ પાંથેન, પછી લોભથી આકર્ષાયેલા કોઈક વટે માર્ગુએ, કોઈક મુસાફરે, આલોચિતમ, વિચાર્યું. શું વિચાર્યું? યત ભાગ્યેને તત્ સંભવતી, અરે આ તો નસીબ હોય તો જ સંભવી શકે છે. કિંતુ અસ્મિન આત્મસંદેહ પ્રવૃત્તિ ન વિધેયા, પરંતુ કહે છે કે જ્યાં મનમાં શંકા થતી હોય, મનમાં કોઈ દ્વિધા થતી હોય, મૂંઝવણ થતી હોય કે શંકા થતી હોય, એવી પ્રવૃત્તિ કરવી નહીં, અથવા તો આ જીવના જોખમરૂપ કાર્ય કરવું નહીં. યતઃ, કારણ કે અનિષ્ટાદ ઇષ્ટલાભે અપી ન ગતિર્જાયતે શુભા, યત્રાસ્તે વિષસંસર્ગો અમૃતમ તદપી મૃત્યવે. અનિષ્ટાદ ઇષ્ટલાભે અપી એટલે કે અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ ન શુભા ગતિર્જાયતે, તેની શુભ ગતિ થતી નથી. યત્રાસ્તે વિષસંસર્ગો અમૃતમ તદપી મૃત્યવે, જેમાં યત્ર એટલે જેમાં વિષ સંસર્ગો, વિષનો માત્ર સ્પર્શ થયો હોય તેવું, અમૃતમ અપી, અમૃત પણ અથવા અમૃત હોય તો પણ, મૃત્યવે તદપી
એટલે કે મૃત્યુ માટે કારણભૂત બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અનિષ્ટ વસ્તુ કોઈ કરીએ ને એમાંથી ગમે તેવો લાભ થાય, ગમે તેટલી પ્રગતિ થાય, ગમે તેટલા આપણે સંપત્તિવાન બની જઈએ, પરંતુ એની ગતિ એ ક્યારેય શુભ હોતી નથી, સારી હોતી નથી. અને એના માટે એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે, સરસ ઉદાહરણ આપ્યું છે કે જેમાં ઝેરનો એટલે કે વિષનો માત્ર સ્પર્શ થયો હોય એવું જો અમૃત હોય તો પણ એ મૃત્યુદાયક હોય છે, મૃત્યુ માટે કારણભૂત બને છે. કિંતુ સર્વત્ર અર્થાજન પ્રવૃત્તૌ સંદેહ એવ. પરંતુ કે છે બધી જ જગ્યાએ ધન કમાવાની પ્રવૃત્તિમાં તો જોખમ કરવું જ પડે છે. સર્વત્ર અર્થાજન પ્રવૃત્તો સંદેહ એવ. કિંતુ એટલે પરંતુ, સર્વત્ર બધી જગ્યાએ અર્થાજન પ્રવૃત્તો ધન કમાવાની પ્રવૃત્તિમાં તો અથવા ધન મેળવવાની બાબતમાં તો સંદેહ એવ જોખમ હોય છે જ. તથા ચૌક્તમ અને વળી કહેવાયું છે કે ન સંશયમ અનારુહ્ય નરો બદ્રાણી પશ્યતિ સંશયમ પુનરારુહ્ય યદિ જીવતી પશ્યતિ. કે છે કે ન સંશયમ અનારુહ્ય જોખમ ખેડ્યા વિના નરહ એટલે મનુષ્યને બદ્રાણી ન પશ્યતિ જોખમ ખેડ્યા વગર મનુષ્યને બદ્રાણી ન પશ્યતિ એટલે કલ્યાણ દેખાતું નથી. પરંતુ કે છે સંશયમ પુનરારુહ્ય જોખમ ખેડીને જ, સાહસ કરીને જ જો યદિ જીવતી જો તે જીવતો રહે તો બદ્રાણી પશ્યતિ એ ક્યારેક જ કલ્યાણ જુએ છે. જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, પરંતુ જોખમ ખેડીને એટલે કે સાહસ કરીને એટલે કે એ શંકાથી ઉપરવટ થઈને જો જીવતો રહે તો ક્યારેક જ તે કલ્યાણને જુએ છે. તન નિરૂપયામી તાવત. તો માટે હું જરા કહે છે કે જોઈ જોઉં, તપાસ કરી લઉં. પ્રકાશમ બ્રુતે, પછી મોટેથી બોલે છે અથવા મોટેથી બોલ્યો, કુત્ર તવ કંકણમ, તારું કંકણ ક્યાં છે અથવા ક્યાં છે તારું કંકણ. વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્ય દર્શયતી, વાઘ હાથ ફેલાવીને અથવા હાથ ઊંચો કરીને દેખાડે છે. પાંથ વદત, મુસાફરે કહ્યું, કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ, કે છે કે હિંસક એવા તારામાં મારે કેવી રીતે વિશ્વાસ કરવો. વિદ્યાર્થી મિત્રો, એ આ સંદર્ભ છે. કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ, અથવા તો હિંસક સ્વભાવવાળા તારામાં હું કેમ કરીને વિશ્વાસ મૂકું, એ પરીક્ષામાં સંદર્ભમાં પૂછાય છે. ફરીથી આપણે જોઈએ. પાંથો અવદત, મુસાફરે કહ્યું, કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ. મારાત્મકે એટલે મારી નાખનાર એવા તારામાં અથવા તો હિંસક એવા ત્વયી એટલે તારામાં કથમ વિશ્વાસ હું કેવી રીતે વિશ્વાસ મૂકું. ત્યારે વ્યાઘ્ર ઉવાચ, વાઘ બોલ્યો, શૃણુ રે પાંથ, અરે હે મુસાફર સાંભળ. પ્રાક એવ યૌવન દશાયામ અહમ અતિવ દુર્વૃત્ત હાસમ. પ્રાક એવ એટલે લાંબા સમય પૂર્વે, યૌવન દશાયામ યુવાવસ્થામાં, અહમ હું, અતિવ દુર્વૃત્ત આસમ ખૂબ દુરાચારી હતો. અનેક ગો એટલે અનેક ગાયો, મનુષ્યાણામ અને મનુષ્યોને, વધાત મારી નાખવાને લીધે, મેં પુત્ર મારા પુત્રો, ચ દારાહ મૃતાહ અને મારી પત્ની મૃત્યુ પામ્યા. પૂર્વે ઘણા સમય પહેલાં કહે છે કે યુવાવસ્થામાં હું ખૂબ દુરાચારી હતો, અનેક ગાયો અને મનુષ્યોને મેં મારી નાખ્યા છે અને એના કારણે મારા પુત્રો અને મારી પત્ની મૃત્યુ પામ્યા છે. વંશહીન ચ અહમ જાત, અને આજે હું વંશ એટલે કે સંતાન વિનાનો બની ગયો છું. તતઃ પછી કેનચિત ધાર્મિકેણ અહમ ઉપદિષ્ટ, પછી કોઈક ધાર્મિક વ્યક્તિએ અથવા ધર્મનિષ્ઠ માણસે અહમ ઉપદિષ્ટ મને ઉપદેશ આપ્યો કે દાન ધર્મમ ચરતુ ભવાનીતિ, તમે દાન ધર્મ વગેરેનું આચરણ કરો. તદુપદેશાત ઇદાનીમ અહમ સ્નાનશીલ દાતા વૃદ્ધ ગલિત નખદંત ન કથમ વિશ્વાસ ભૂમિ. તત ઉપદેશાત તેના ઉપદેશને કારણે હું, અહમ એટલે હું, સ્નાનશીલ એટલે સ્નાન વડે પવિત્ર થયેલો, દાતા દાન આપનારો, વૃદ્ધ એટલે વૃદ્ધ, ગલિત નખદંત ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું. તો શું ન કથમ વિશ્વાસ ભૂમિ, તો શું
હું વિશ્વાસપાત્ર ન હોઉં. મમ ચૈતાવાન લોભ વિરહ, મારામાં હવે કે છે કે લોભ વિરહ, લોભનો એટલો બધો અભાવ છે કે એન સ્વહસ્તસ્થમપી સુવર્ણ કંકણમ યસ્મે કસ્મે ચિદ્દાતુમ ઈચ્છામિ, કે જેના કારણે હું કહે છે કે સ્વહસ્તસ્થમ, પોતાના હાથમાં રહેલું હોવા છતાંય, અપી એટલે પણ, પોતાના હાથમાં રહેલું, સુવર્ણ કંકણમ અપી, સોનાનું કડું મારા હાથમાં હોવા છતાંય, યસ્મૈ કસ્મૈ ચિદ્દાતુમ ઈચ્છામિ, જે કોઈને પણ જોઈતું હોય એ હું આપી દેવા ઈચ્છું છું. ત્વમ ચ અતિવ દુર્ગત, અને તું તો અત્યંત દુર્દશાને પામેલો છે. તેન તત્તુભ્યમ દાતુમ સયત્નોહમ, તેથી હું તને આપવા માટે પ્રયત્નશીલ છું અથવા પ્રયત્ન કરું છું. તદત્ર સરસી સ્નાત્વા સુવર્ણ કંકણમિદમ ગૃહાણ, તદત્ર તો અહીં સરસી સ્નાત્વા, આ સરોવરમાં સ્નાન કરીને, સુવર્ણ કંકણમિદમ ગૃહાણ, આ સોનાનું કડું તું મારી પાસેથી લઈ લે. તતઃ યાવદ અસૌ તદ વચઃ પ્રીતઃ, તતઃ એટલે પછી, યાવદ અસૌ તદ વચઃ પ્રીતઃ, તેના વચનથી પ્રસન્ન થયેલો, તદ વચઃ પ્રીતઃ, તેના વચનથી પ્રસન્ન થયેલો, લોભાત સ્નાતુમ સરહ પ્રવિષ્ટ, તે મુસાફર લોભાત, લોભને કારણે, સરહ પ્રવિષ્ટ, સરોવરમાં સ્નાન કરવા માટે પ્રવિષ્ટ એટલે પ્રવેશ્યો. તાવન મહાપંકે નિમગ્ન, તાવત અને પછી તો, મહાપંકે નિમગ્ન, ઊંડા કાદવમાં ખૂંપી ગયો. આમ પછી તેના વચનથી પ્રસન્ન થયેલો અસૌ એટલે તે મુસાફર, લોભાત, લોભને કારણે, સરહ પ્રવિષ્ટ, સરોવરમાં પ્રવેશ્યો, તાવદ અને તેવો જ, મહાપંકે નિમગ્ન, ઊંડા કાદવમાં ખૂંપી ગયો. પલાયતુમ અક્ષમઃ, અને નાસી જવા માટે અસમર્થ બન્યો, એટલે કે એ કાદવમાંથી બહાર નીકળવા માટે એની ક્ષમતા રહી નહીં. તમ પંકે પતિતમ દ્રષ્ટવા, તેને કાદવમાં પડેલો જોઈને, વ્યાઘ્ર અવદત, વાઘ બોલ્યો, અહહ મહાપંકે પતિતો અસ્મિ, અરે રે, તું તો ઊંડા કાદવમાં ખૂંપી ગયો છે. અતઃ ત્વામ અહમ ઉત્થાપયામિ, તો ચાલ હું તને ઊભો કરું છું, અથવા તો આથી હું તને બહાર કાઢું છું. એથી યુક્તવા શનૈ શનૈ, આમ બોલીને તે શનૈ શનૈ એટલે ધીમે ધીમે ઉપગમ્ય, પાસે ગયો. તેન વ્યાઘ્રેણ ધૃતઃ, અને તે વાગે પકડેલા મુસાફરે વિચાર કર્યો. અચિંતયત સપાંતઃ અચિંતયત, ઇતિ ઉક્તવા, આમ બોલીને શનૈ શનૈ ઉપગમ્ય, ધીમે ધીમે તેની પાસે ગયો. તેન વ્યાઘ્રેણ ધૃતઃ સ પાંથ અચિંતયત, અને વાગે પકડેલા તે મુસાફરે વિચાર કર્યો. ન ધર્મશાસ્ત્રમ પઠિતિતિ કારણમ ન ચાપી વેદાધ્યયનમ દુરાત્મના સ્વભાવ એવાત્ર તથા અતિ ઈચ્છતે યથા પ્રકૃત્યા મધુરમ ગવામપય, કે છે કે ન ધર્મશાસ્ત્રમ પઠિતિતિ કારણમ, ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં, વેદાધ્યયનમ ન ચાપી, વેદોનું અધ્યયન કરે છે તેને લીધે પણ નહીં, પરંતુ દુરાત્મના, દુષ્ટનો સ્વભાવ જ, એવ અત્ર સ્વભાવ તથા ઇતિ ઇચ્છતે, દુષ્ટનો સ્વભાવ જ આ બાબતમાં એ પ્રમાણે આગળ વધી જાય છે. યથા પ્રકૃત્યા મધુરમ ગવામપય, જે રીતે કે છે કે કુદરતી રીતે જ, પ્રકૃતિ એટલે કુદરતી રીતે જ, ગવામપય મધુરમ, ગાયોનું દૂધ મધુર હોય છે. તન્મયા ભદ્રમ ન કૃતમ યદત્ર મારાત્મકે વિશ્વાસ કૃત ઇતિ ચિંતયતે, ઇતિ ચિંતયન અનેન વસૌ વ્યાઘ્રેણ ધૃત્વા વ્યાપાદિત ખાદિત, કે છે કે મેં અહીં, તન્મયા, મયા એટલે મેં, અહીં કે છે કે અત્ર અહીં, મારાત્મકે વિશ્વાસ, ઘાતકી સ્વભાવવાળા વાઘ ઉપર, વિશ્વાસ કૃત, જે વિશ્વાસ મૂક્યો, એ ન ભદ્રમ કૃતમ, એ સારું કર્યું નહીં, ઇતિ ચિંતયન, આમ વિચાર કરતો રહ્યો. અને એન વસૌ વ્યાઘ્રેણ, તેવામાં જ તે વાઘે, ધૃત્વા વ્યાપાદિત ખાદિતશ્ચ, તેને પકડીને મારી નાખ્યો અને તેને ખાઈ ગયો.
વિદ્યાર્થી મિત્રો, અહીં આ કથાનકની અંદર જે લોભી વટેમાર્ગુ છે, લોભી મુસાફર છે, એ મુસાફર જે વાઘની દુષ્ટ દાનત એ ઓળખી શકતો નથી અને એની મીઠી વાતોમાં આવી જાય છે, લલચાઈ જાય છે અને જાતે પોતે જ પોતાનું અહિત કરે છે, પોતે જ પોતાની જાતને એ જોખમમાં મૂકે છે. એ વાત આપણને આ વાર્તાઓ પરથી ખ્યાલ આવે છે. એટલે અહીંયા આપણે એ જાણવું જોઈએ કે કોઈ પણ દિવસ ક્યારેય પણ કોઈની પણ વાતોમાં, ખોટી વાતોમાં આવી જવું નહીં અને પોતાની જાતને જોખમમાં મૂકવી નહીં. એકદમ અતિશય લોભ કરીને આપણે ઘણીવાર આપણી જાતને એ ખૂબ મોટી હાનિમાં અથવા મોટા જોખમમાં મૂકી દેતા હોઈએ છીએ. સંસ્કૃતમાં આવી ઉક્તિ છે, ચાટુક્તિષુ ન વિશ્વસેત, ક્યારે પણ ખુશામદ ભર્યા વચનોનો વિશ્વાસ કરવો નહીં અને ક્યારે પણ એકદમ માલામાલ બની જવાનું કે સંપત્તિવાળા બની જવાનું કે ધનવાન કે પૈસાદાર બની જવાનો લોભ કરવો જોઈએ નહીં. કુદરતે જે આપ્યું છે એમાં આપણે પ્રસન્ન રહેવું, સંતુષ્ટ રહેવું અને હંમેશા પરિશ્રમ કરીને, મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એનો જે સ્વાધ્યાય છે એ જરા જોઈ લઈએ. તો ટૂંકા પ્રશ્નો જે છે, વિકલ્પવાળા પ્રશ્નો, એમાં પહેલો પ્રશ્ન છે, ધીમતામ કાલઃ કેન પ્રકારેણ ગચ્છતિ? તો કાવ્યશાસ્ત્ર વિનોદેન. ઇદમ ખાલી જગ્યા ગૃહ્યતામ સુવર્ણ કંકણમ મહાપંકે નિમગ્ન કહ પલાયિતુમ? તો પથિકઃ. મહાપંકે પતિતમ પથિકમ ઉત્થાપયિતુમ કહ કથયતિ? તો વૃદ્ધ વ્યાઘ્રઃ. મૂર્ખાણામ કાલઃ કેન પ્રકારેણ ગચ્છતિ? તો મૂર્ખાણામ કાલઃ એ વ્યસનેન નિંદ્રયા કલહેન ગચ્છતિ. અહીંયા સંસ્કૃત ભાષામાં જે પ્રશ્નો છે એના જવાબ તમારે સંસ્કૃતમાં જ આપવાના છે. વૃદ્ધ વ્યાઘ્રઃ સરસતીરે કિમ અબ્રવીત? વૃદ્ધ જે વાઘ હતો એ સરોવર કિનારે શું બોલતો હતો? તો વૃદ્ધ વ્યાઘ્રઃ સ્નાતઃ કુશહસ્ત સરસતીરે અબ્રવીત ભો પાંતઃ ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતા. લોભાકૃષ્ટેન પાંથેન કિમ આલોચિતમ? લોભથી આકર્ષાયેલા મુસાફરે શું વિચાર્યું? તો લોભાકૃષ્ટેન કેનાચિત પાંથેન આલોચિતમ ઇમમ આલોચિતમ યત ભાગ્યેન એતત સંભવતી કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા. વ્યાઘ્રઃ કેન કારણેન વંશહીન જાતઃ? વાઘ કયા કારણથી વંશ વગરનો બન્યો હતો? તો વ્યાઘ્રઃ યૌવન દશાયામ અતિ દુર્વૃત્તઃ આસીત તદા અનેક ગોમમાનુષાણામ વધમ અકરોત અનેન પાપેન તસ્ય પુત્રાઃ દારાઃ ચ મૃતાઃ અતઃ સ વંશહીન જાતઃ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતના જે પ્રશ્નો છે એ વૈકલ્પિક પ્રશ્નો છે, MCQ ટાઈપ ક્વેશ્ચન, એ પણ તમારી પરીક્ષામાં પૂછાય છે. પછીના જે પ્રશ્નો છે એ કેન વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરાણી લિખત, એ તમારે સંસ્કૃતમાં જ એના ઉત્તર એક વાક્યમાં આપવાના છે. ત્યાર પછી છે માતૃભાષામાં ઉત્તર આપો. સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે? તો સંદેહ અંગે મુસાફર વિચારે છે કે સર્વત્ર અર્થોપાર્જન અર્થાત ધન કમાવાના કાર્યમાં જોખમ એટલે કે સાહસ જ ખેડવું પડે છે. સાહસ કર્યા વિના મનુષ્યને ક્યાંય પણ કલ્યાણ દેખાતું નથી. સંદેહની ઉપરવટ થઈને જો મનુષ્ય જીવે તો જ તે કલ્યાણને જુએ છે. મુસાફરને કાદવમાં કૂંપેલો જોઈને વાઘે શું કહ્યું? તો મુસાફરને કાદવમાં કૂંપેલો જોઈને વાઘે કહ્યું કે તું ઊંડા કાદવમાં પડી ગયો છે, ચાલ હું તને બહાર કાઢું છું. અને ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, પાઠમાંથી મળતો બોધ તમારા શબ્દોમાં લખો. તો તમારે લખવાનું કે ભાઈ આ પાઠમાંથી આપણને બોધ મળે છે કે જેમ સોનાના કડાથી ના લોભથી ઊંડા કાદવમાં પડેલો મુસાફર વૃદ્ધ વાઘને ખાવા માટે મળી આવ્યો અને મરણ પામ્યો, આમ ધર્મશાસ્ત્રો ભણવાથી કે વેદોનું અધ્યયન કરવાના કારણે નહીં, પરંતુ દુષ્ટનો સ્વભાવ જ એવો હોય છે કે તેના ઉપર વિશ્વાસ રાખી શકાય નહીં. વળી લોભ કરવો જોઈએ નહીં, કારણ કે લોભમાં પડેલા માણસે ઘણીવાર
પોતાના પ્રાણ સુધી પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે સમીક્ષાત્મક નોંધ એટલે કે ટૂંક નોંધ. એ તમારે લખી દેવાની વાઘની ચતુરાઈ અને લોભવૃત્તિનું પરિણામ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે સસંદર્ભ સમજાવો. એમાં પહેલું વાક્ય છે ન સંશય અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ. જ્યારે સસંદર્ભ પૂછાય વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે શું કરવાનું, આ જે વાક્ય છે એ વાક્યનો પહેલાં અનુવાદ કરવાનો. શું થશે આનો અનુવાદ? ન સંશય અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ એટલે કે સંદેહ રાખ્યા વગર અથવા તો જોખમ ખેડ્યા વગર મનુષ્ય એ પોતાનું કલ્યાણ જોઈ શકતો નથી અથવા મનુષ્યને પોતાનું કલ્યાણ દેખાતું નથી. અને ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે ન કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ. હિંસક એવા તારામાં હું કેવી રીતે વિશ્વાસ મૂકું. આમ આપણે એનો સ્વાધ્યાય પણ અહીંયા એ સોલ્વ કર્યો. તમને સમગ્ર પાઠમાં વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હશે. તો આપ ફરીથી પણ આનો અભ્યાસ કરશો. નમસ્કાર.